तेरा चंगना यहाँ હે 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 બંધા મને થયું કે ગીત ગાવાનો મૂડ હશે તમારો. કોઈ મૂડ નથી. આ જો ને મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. ખરેખર કહું તો તમને શું લાગે છે મારું મગજ કામ કરતું હશે કઈ? દેવાંગ, હા બોલો. તારા માટે આટલા ઠેકાણા જોયા, રૂપિયાવાળી છોકરી ના, પણ કશે ઠેકાણું પડ્યું નહીં. નસીબ નસીબ હવે એવા છે મમ્મી, તો પછી શું કરીએ હવે, છોડો ને. સાચી વાત છે. નસીબ ખરેખર છે ને આપણા 2 ડગલા પાછળ હાલે છે. જો આગળ હાલતા હોત ને તો કિસ્મત ચમકી ગઈ હતી. પેલા પરેશભાઈની છોકરી તો કેવી સરસ હતી, રૂપાળી હતી ને રૂપિયો અઢળક લાવત. વાંધો આવ્યો એના સગા સંબંધીનો. હા, જે એ લોકોને ખબર પડી ગઈ ને કે હું કોઈ કામ ધંધો કરતો નથી સરખો, એમાં જ પ્રોબ્લેમ આવીને ઊભો રહ્યો. ખરેખર વાત ત્યાં જ અટકી, બાકી બધું પાકે પાયે ફિટ થઈ ગયું. એટલા મસ્ત મસ્ત ગોળા માર્યા હતા ને મમ્મી, એટલા મસ્ત મસ્ત ગોળા માર્યા હતા ને, 7 પેઢી સુધી એ લોકો કદાચ મારી પાછળ પડે ને તોય ખબર ના પડી શકે કે હું કયો ધંધો કરું ને કયો નહીં. ગોળા મારવાની જરૂર જ નહોતી, એટલે તો ખબર પડી. ફેંકું ફેંકું નહીં મમ્મી, તમે જે શીખવ્યું હતું ને એ જ પ્રમાણે કર્યું હતું. દેવા દે, ચૂપ રે. ચૂપ શું રહું મમ્મી? એક વાત કહું, અને આ નેક્સ્ટ ટાઈમ જે પેલી આવી હતી, હા શું નામ હતું, સુશીલા, હા એની સાથે જે વાત ચાલી મારી, એમાં તો મેં કહ્યું હતું કે કેડબરીઝની ફેક્ટરી છે આપણી પોતાની. રહેવા દે ને હવે, પછી પેલો માને? હા, આટલી મોટી ચોકલેટ બેટા તે ગળાવી હોય પછી કોઈના ગળે ઉતરે? બેટા ન ઉતરે. એ વાત પણ છે જ ને મમ્મી. આ કોઈને વિશ્વાસ ના આવે એવી રીતના મેં ગોળા માર્યા હતા, તો પછી ક્યાંથી મેળ આવે બેટા? જૂઠું બોલો પણ કોઈને પચે ને એવું બોલાય, પણ તારે તો દીકરા ફેંકવું જ હતું ને, હે ને? અરે મમ્મી છોડો ને, આ તમે કઈ ઓછા ગપ ગોળા નથી માર્યા. આ પેલા મહેશભાઈની સાથે એવી વાત કરવાની શું જરૂર હતી કે કરોડપતિ છીએ અમે, ડગલા બંધ સોનું પડ્યું છે. હા, બિચારા સોફા જોઈને ગયા ને ત્યારથી ગયા, અને આ દિવાલનો કલર જે જોયો છે ને એ તો હમણાં ફોનમાં પણ કીધું કે હવે દિવાલ સારી કરાવવાના વેત નથી અને કરોડપતિની વાતો કરો છો. ભાઈ એ જ ભૂલ થઈ ગઈ બેટા. પણ હું શું કહું છું, શું? આ બધી વાત જવા દે ને, હું કહું એ સાંભળ ને. મને એમ લાગે છે કે આટલી બધી છોકરીઓમાં મેળ તો નથી પડ્યો. તો પેલો અશોક છે કે નહીં, હા, બહુ ગરીબ નહીં ને બહુ રૂપિયાવાળો નહીં, એવો મધ્યમ વર્ગી માણસ. મધ્યમ વર્ગી માણસ, હા મને ખબર છે. એનું શું? વિચાર કરું છું કે આટલે ઠેકાણા તો પડ્યા નથી જોયા પછી પણ, તો એની બેન છે એની સાથે લગ્ન ગોઠવી નાખીએ. અરે કમસે કમ બેટા ઘરમાં નોકરાણી તો આવી જશે. એમે મારાથી કામ નથી થતું, કામ તો કરશે. મમ્મી તમે શું કીધું તું નેક્સ્ટ ટાઈમ? હા, તમે જ કીધું તું કે ના ના એ છોકરી તારા માફકની નથી, આપણે પૈસા મળે ને ત્યાં જ તે તારું વ્યવહાર કરવું છે. અરે મમ્મી એની પાસે કંઈ નથી, બિચારો ફૂટી કોડી નહીં આપી શકે આપણને. ભલે ના આપે, જે આપશે એ લઈ લઈશું, પણ કામવાળી તો આવી જશે. વિચાર તો કર, આ ઘરમાં એક વ્યક્તિ આવશે તો કામ તો કરશે, નોકરાની મળી જશે આપણને. એ છોકરીમાં કંઈ લેવાનું નથી, મને ખબર છે. તમે નેક્સ્ટ ટાઈમ બતાવડાવી હતી મને. જો બેટા સાચી વાત કહું ને તો તું એ છોકરીને પસંદ કરી જ લે. એટલે ઘરવાળી નહીં તો નોકરાણી કામ તો લાગશે ને. આપણે જાહેર નહીં કરીએ તારા લગ્ન થયા છે એવું. ઠીક છે, પણ કામવાળી તરીકે જ લાવીશું. અને આ વાતની જાણ આપણે એના ભાઈને નહીં થવા દઈએ. મમ્મી બગાસા ખાવાનું બંધ કરો ને તમે. આ જ્યારથી બેઠો છું ને, જ્યારથી લગ્નની વાત આવી છે ને ત્યારથી તમે આંખ ફરકાવો છો ને આ બગાસા ખાવ છો. આમાં ને આમાં ભૂત બેસી ગઈ છે. એ વાત તો સાચી છે, હા બગાસા જ આવે છે. પણ આજે ને આજે આપણે ચાલ જઈને વાત કરાવે એટલે છે ને તારી વાતનું પાક્કું થઈ જાય. હું કઈ બોલું કે ના બોલું? મતલબ મોટી મોટી વાત કરું કે ના કરું? કાંઈ કરવાની જરૂર નથી, તું ચાલ ને. પછી લાગે તો સિચ્યુએશન પ્રમાણે. ઠીક છે, એ તો છે જ તે, તમારી પાસેથી જ શીખ્યો છું. ચલો ચલો જઈ આવીએ એટલે વાત પતે. પણ હું શું કહું છું, એકવાર એને ફોન તો કરી જુઓ. અચાનક જઈશું અને કદાચ એ મધ્યમ વર્ગીય માણસ કામે ગયો હશે તો કહી દઉં. હા, અને બરાબર વાત કરજો. હલો, હા, જય શ્રી કૃષ્ણ દેવાંગના મમ્મી.
ક્યાંથી ઓળખે દેવાંગના મમ્મીથી? મમ્મી તમારું નામ દો ને. રીચાબેન બોલું છું. હા 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 મળવું છે તમને? હમણાં જ તમારા ઘરે આવા? ઘરે જ છો? લો સરસ. મતલબ એમ કહો કે લગ્નની વાત કરવા માટે તમારા બેનની એ પોતાનું સમજ છે. લગ્નની વાત કરવી છે ને ભાઈ, એના માટે આવીએ છીએ. મારા દીકરાની. મારા દીકરાની અને તમારા બેનની હો. હા હા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ખરા છો મમ્મી તમે? વાત કરતા હોય ને તો વચ્ચે વચ્ચે ના બોલાય. હાલ હાલ જતા જ મમ્મી, આવીએ. એ પણ વાંઢો કુંવારો છે એટલે કહું છું તમને. આ ભૂગવામાં કાંઈ વાંધો તો ન થયો ને? ના ના હવે શું વાંધો આવવાનો, આ જોયેલું જ છે ને, આ જૂનું ને જાણીતું એનું ઈ ઘર. આ વર્ષો પહેલા આવ્યા ત્યારે આ જ કલર હતો, પણ આ જગ્યા ખાલી કરીને બીજે સારી જગ્યાએ રહેવા જતા રહો એટલે થોડું સારું લાગે. સારા ઘરના લોકો આવી જગ્યાએ રહે, સારું ન લાગે? પણ અત્યારે તમને ખબર છે ને આ મકાનના ને એના ભાવ કેટલા વધી ગયા છે. પણ માંડ માંડ સુધી અહીંયા લગન પહોંચ્યા. હા આ 4 વ્હીલ તો અમારી નાકા ઉપર જ રહી ગઈ. હા એમાં એવું છે ને કે ગલી બહુ નાની છે એટલે 4 વ્હીલ અંદર ના આવી શકે. સમજ્યા હવે. જો અમે વાત કરવા આવ્યા છીએ કે આંટી કઈ ચા પાણી ના નાસ્તા? ના 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 ના, એ તો અમે બહાર જ પીને આપ્યા. એમ થોડું કઈ હાલે, સા તો પીવી પડે ને. ના ના, જે વ્યવહારિક વાત કરવા આવ્યા છે ને અશોકભાઈ, એ જરા જાણી લો એટલે વાત થાય પૂરી. વ્યવહારિક વાત. આ વાત કર. વાત એમ છે કે મેં તમને ફોન પર કહ્યું હતું ને લગ્નની વાત કરવાની છે. તમારી બેન દામિની અને મારો દીકરો દેવાંગ બંનેને વર્ષો પહેલાં વાત તો થઈ જ હતી તમારા પપ્પા જીવતા હતા ત્યારે. તો મને એમ થયું કે છોકરી સંસ્કારી, સારી ને ગુણવાન છે અને મારો દીકરો હવે ધીમે ધીમે સેટ થઈ રહ્યો છે, તો લગ્નની વાત ચલાવતા જતા. અને તમારી બેન આમ મારા ઘરની વહુ બને એવી શોભા આપે એવી તો છે. અમને તો એવું હતું કે તમે આ વાતને ભૂલી ગયા હશો. હા અરે ના હવે આ વાતને ભૂલાતી હશે? હા પ્રાણ જાય પણ વચન ના જાય. હા એમ વચન કેવી રીતે તોડવું, એટલે કે તમારી વાતને કેવી રીતે અવગણવી, એટલા માટે જ તો. જુઓ પપ્પા હતા તારા જીવતા ત્યારે વાત થઈ હતી એ પ્રમાણે અત્યારે અમે વિચારી રહ્યા છીએ કે તમારા બેના લગ્ન કરાવી લઈએ. પણ જો તમારી હા હોય ને તો પછી હું આગળ વાત કરું. અરે હા કેવી વાત કરો છો, અમારી તો આ જ હોય ને. હા અને અમને તો ખુશી થાય છે કે અમે એટલા ગરીબ છવી અને તમે પૈસાવાળા તોય તમે આવ્યા. હા પૈસાવાળા તો વાત બરાબર, પણ ભાઈ વાત એવી છે કે તમને કરવી છે થોડીક વાત. થોડી ઘણી વાત એમ છે કે વાત કરવામાં મારે અમારું એટલે કે અમારું તમને ખબર છે સ્ટેટસ અપ છે, એટલે અમારે લગ્ન તો થોડુંક વ્યવસ્થિત રીતે જ કરવા પડશે. મતલબ આમ આમમાં લગ્ન કરાવીશું અને પછી રિસેપ્શન બધું રાખીશું. એટલે બધું આમ જોગવાઈ અમારી ફૂલ હશે એમ, સમજ્યા હા, ને? મતલબ કે હા. તમે તમારી રીતે વ્યવસ્થામાં જ રહેજો એમ. હા એટલે વ્યવસ્થામાં તો અમારી પાસે તો એટલા જો ઓછામાં ઓછું છે ને 6 કે 7 તોલા સોનું કરાવજો ને. આપણે ક્યાં વધારેની કોઈ એક્સપેક્ટેશન છે નહીં. અને બીજું તમે છાપમાં રોકડા તમે 5-6 લાખ રૂપિયા મૂકજો એટલે ઘણું. એટલું ઈચ્છા તમારી એમ. જો તમારાથી કોઈ વાત છુપાવવાનો મતલબ નથી. તમે અમારી પરિસ્થિતિ જોઈને જો અમારા લોકોને એટલી ફર નથી કે આવી રીતે લગ્ન કરી શકીએ. હા બરાબર છે, કંઈ વાંધો નહીં. લગ્નની ચિંતા ઉપાધિ મૂકી દો, પણ અત્યારે નહીં ને પછી આપજો. અત્યારે ને અત્યારે આપવું ક્યાં જરૂરી છે, પાછળથી આપી દેજો. પણ પછી પણ ક્યાંથી થાય? જો હવે બેન આપો છો તો એટલું તો કરવું જ પડશે ને. ન ઈચ્છા હોય તો કંઈ વાંધો નહીં, અમે લોકો જઈએ. નહીં નહીં બેહો, કઈ વાંધો નહીં, હું કંઈક કરીશ. હા શું બોલે છે તું? હા તને ખબર જ છે કે વડીલની વાતમાં ન બોલાય બેટા. વડીલો વાત કરતા હોય ત્યારે તમે છોકરામાં આવો. મારો દીકરો કાંઈ વચ્ચે બોલે છે? તો પછી શું કામ તમે વચ્ચે બોલો છો? અને રહી વાત તમારા ભાઈને કરિયાવર તરીકે રૂપિયા આપવાની, તો આજે નહીં ને કાલે આપી દેશે થોડા થોડા કરીને. અને કાયમ થોડી આવી પરિસ્થિતિ રહેવાની. માણસની પરિસ્થિતિ બદલાતા વાર કેટલી લાગે. આજે તકલીફ છે, કાલે રૂપિયાવાળો થઈ જાય ભાઈ. ક્યાં નસીબ કોને જોયું છે? એટલે આવી ઉપાધિ મૂક જ તું. તમારી બધી વાત સાચી છે, પણ વાત સમજવાની કોશિશ કરો. જુઓ એવી કઈ જબરદસ્તી નથી. પપ્પાનું વચન હતું ને પપ્પાની તો હવે
હયાતી પણ નથી. હા તમારે વચનને ન રાખવું હોય, ન લગ્ન કરવા હોય તો ઇટ્સ ઓકે. ના ના મારી કોઈ એટલે શરત નથી. આ તો શરત નથી. અને વચન તો જો બેટા, પેલું કહેવાય ને કે પપ્પા ગયા પણ એમની આત્માને દુઃખ તો થાય ને કે મારી દીકરીને હું આ ઘરમાં આપવા માંગતો હતો અને આપી ન શક્યો. એ વાતનું દુઃખ તો માણસને રહેવાનું, રંજ રહે. એ જ વિચાર કરીને અમે અહીંયા આવ્યા છીએ. બાકી મને તો ઘણી બધી છોકરીઓ મળી શકે એમ છે. અહીંયા શું કામ આવીએ? હા આ દામિની, તારે હવે કાંઈ નથી બોલવાનું. તમ તારે કાંઈ વાંધો નહીં. હું છે ને પૈસા આપતો જાય લગ્ન પછી. હા. થોડા થોડા એમ બરાબર છે. એટલે બધું સેટ થઈ જાય, સમજે? ચાલો ચાલો હો, મોઢું મીઠું કરાવો, જાઓ લઈ આવો મીઠાઈ. મીઠાઈ તો નહીં હોય પણ ચા કરી નાખે. હા હા, ચા પીવડાવી દો. દુકાનનો ચા મૂકો, બીજું શું? અને આમ પણ જો આ બધું તમારી બેન માટે જ કરી રહ્યા છીએ ને અમે લોકો પણ આ અમારી ઘરે આવશે, સુખેથી રહેશે, કઈ ટેન્શન નહીં. અને હું આપું એ બધું એનું જ છે ને. કાંઈ વાંધો નહીં તમ તારે. પપ્પા હા બોલ બેટા. શું કામ છે? શું કરવા બોલાવી છે મને અહીંયા? જલ્દી કહો, પછી મારે બહાર જવું છે. લે આપણે બે મોબાઈલમાં પીડ્યા છીએ તો આ તને એવું નથી લાગતું કે આપણે બાપ દીકરીની વચ્ચે આ મોબાઈલ છે ને એક દિવાલ બની ગઈ છે એમ? પપ્પા, આ જનરેશનમાં આવી વાતોને કોણ માન આપે છે? આ મોબાઈલને બધા વધારે માન આપે છે અને સંબંધને છે ને કોઈ માન નથી આપતું. એટલે સંબંધ છે ને હાવ વણસાઈ ગયા છે અને મોબાઈલ છે ને એનું માર્કેટ આવી છે. હા, એ તો જેનો જેવો સમય હોય એવું આવે. અત્યારે મોબાઈલનો સમય છે તો લોકો મોબાઈલ લઈને બેઠા હોય છે. અને આમ પણ અત્યારે કોઈ માણસ પાસે છે ને એકબીજા સાથે વાત કરવાનો ટાઈમ જ નથી. બોલો ફટાફટ, હાલો પછી મારે જવું છે. ટાઈમ તો છે ને મારી પાસે નથી, સમજ્યા? તને તો ખબર છે તારા બાપો કેટલો રૂપિયાવાળો છે અને હું છે ને ફોરવર્ડ વિચારવાળો માણસ છું. મને આવું બધું નથી ગમતું કે મોબાઈલમાં પડી રહે, મોબાઈલ ન જોવાય અને વહેલું જાગી જવાય, પછી મંદિરે જવાય અને બાપ કહે નહીં એમ કર્યા કરાય, બાપને પગે લગાય, વડેલુંનું માન રાખે. એ બધી ઝંઝટમાં નહીં. સાચું કહું ને તો આ બધી વાતમાં હું છે ને બહુ બધી લકી છોકરી છું. આવી છોકરી તો મતલબ કે આવા પપ્પા તો કોઈને ના મળે. બસ એટલે હું તને એ જ કહેવા માગું છું, સમજ્યા? હું એકદમ ફોરવર્ડ છું ને, ફોરવર્ડ વ્યક્તિ. બધી છૂટાવી છે મેં મારી દીકરીને. હા, એની જિંદગી એની રીતે એને જેમ વિતાવી એમ વિતાવીએ કે. બરાબર છે, પણ તમે છે ને ટેન્શન નહીં લો. તમે મને જેટલી છૂટ આપી છે ને એટલી જ હું મારા કંટ્રોલમાં રહીશ. હું તને એ જ કહું છું, મેં તને જેટલી છૂટ આપી છે એનો તો ફાયદો તો ઉઠાય કાંઈ. ફાયદો એટલે પપ્પા, તમે આ જલેબીના ઘૂસડાની જેમ ગોળ ગોળ વાતને ના ફેરવો ને, સીધી વાત કરો ને કે વાત શું છે, શું વાત કરવા માંગો છો તમે મારા જોડે? જો હું તને એમ કહેવા માગું છું કે જો ગમે એવી દીકરી હોય, લાડકી હોય, રાજાની કુંવરી હોય કે ઝૂંપડામાં રહેતો કોઈ ગરીબ માણસ હોય, બધાને એની દીકરી લાડકી જ હોય. અને હરેક બાપના એવા અરમાન હોય, એવી ઈચ્છા હોય કે એની દીકરીના લગ્ન કરે. પણ હું તો લગ્ન કરવાની જ નથી. હું તો આખી જિંદગી અહીંયા જ રહીશ અને મારા પપ્પાની સેવા કરીશ. હા, સેવા કરજે ને, પણ હું ક્યાં ના પડું છું. પણ હું સેવા કરવાને લાયક હશ તો તું સેવા કરીશ ને. હું તો આમ જો આખી જિંદગી 100 વર્ષ લગી મારે છે ને કોઈની સેવાની જરૂર જ નહીં પડે. હું બીજાની સેવા કરીશ એવો સશક્ત બની. હા, એ વાત તો સાચી. એટલે જ તો હું લગ્ન નથી કરવાની ને. આપણે બાપ દીકરી બંને ભેગા મળીને આખા ગામની સેવા કરીશું. બરાબર ને? તો પછી આજ પછી મારા મેરેજની વાત નહીં કરતા હો. જો બેટા, તારે મેરેજની વાત કરવી છે ને એટલે જ મેં તને અહીંયા બોલાવી છે. જો પપ્પા, આ તો ખોટી વાત છે ને યાર. સાવ તમે આવી રીતના દર વખતે મને બેસાડી બોલાવીને મેરેજની પકોડી વગાડવા માંડો. અરે પણ આ વખતે હું કંઈક નવું કહેવાનો છું. શું કહેવાના છો? જો તું કોલેજ જાય છે બરાબર, અને મને ખબર છે તારે ઘણા એવા ફ્રેન્ડ હોતે ને છે, જે છોકરા હોતે ને છે, છોકરીઓ ઘણા તારે ફ્રેન્ડ છે, અને ઘણા છોકરા આપણી ઘરે આવે છે. તું એની સાથે જાશો, મેં કોઈ દિવસ તને રોકટોક નથી કરી. તો હું તને એમ કહું છું કે એ તારા ફ્રેન્ડમાંથી કોઈ છોકરો જો તને પસંદ હોય અને તું જો એને પસંદ કરતી હોય ને એ જો તને પસંદ કરતો હોય તો તમે તારે કહેતું મને. હું એની ઘરે જઈને એના મમ્મી પપ્પાને વાત કરીશ. બસ બ્રેક મારો. અહીંયા જ તમારી વાતને બ્રેક મારો. તમે જેવું વિચારો છો ને કે હું કોઈકના રિલેશનશિપમાં આવીશ કે કોઈક જોડે રિલેશનશિપમાં આવીશ, તો એ વસ્તુ એકદમ ખોટી છે. મારે કોઈ એવો ફ્રેન્ડ નથી, મારે કોઈ એવો બોયફ્રેન્ડ નથી. હા, ફ્રેન્ડ છે પણ અમે લોકો નોર્મલી જનરલી ફ્રેન્ડ છીએ. અને આમ પણ પપ્પા, મને એવી બધી વસ્તુ નથી ગમતી. કોઈ જોડે ટાઈમ પાસ કરવો, લવ કરવો અને પછી થોડોક ટાઈમ થાય એટલે બ્રેકઅપ કરવું, આ બધી વસ્તુમાં મને ઇન્ટરેસ્ટ નથી. હું ગોતીશ પર પરમનન્ટ હોય ને એવો. તો હું જે છોકરો પસંદ કરી દઉં તારા માટે, જો કે હું એવો જ પસંદ કરી જે તને પસંદ હોય, હું મારી રીતે તારા માટે છોકરો પસંદ કરી લઉં છું.
અને એવી જ જગ્યાએ તારા લગ્ન કરાવીશ કે જ્યાં હું જાઉં ને તો મને એમ થાય કે નહીં આયા મારી જ દીકરી એની ઘરે રહેતી હોય ને જેમ આપણી અહીંયા તું રહેશો ને એમ જ તું ત્યાં રહે એવો છોકરો હું પસંદ કરીશ બસ સાહેબ. એકદમ વાત સાચી છે. તમને જેવું ગમે ને એવું ગોતજો. મને મારા પપ્પા ઉપર પૂરો ટ્રસ્ટ છે કે એ ક્યારેય એમની દીકરી સાથે ખોટું નહીં થવા દે. જોઈએ હવે મને એવું લાગે છે કે ઘણા મા બાપ એવા રૂઢિચુસ્ત હોય ને કે એકદમ જડબુદ્ધિ ના હોય ને બહુ એટલે બહુ કંટ્રોલ રાખતા હોય સમજાય એની દીકરીને દબાણમાં ફૂલ રાખતા હોય અને એ જ દીકરી એના બાપનું કાળું મોઢું કરે. સાચી પણ વાત જોયું મારી દીકરીને બધી છૂટી આપી છતાંય કેટલી સંસ્કારી છે. અરે આમ પણ પપ્પા એકાબીજાને લવ કરતા હોય તો એકાબીજાના મમ્મી પપ્પા સાથે વાત શેર કરાય ને, એકાબીજાના મમ્મી પપ્પાને સમજાવાય. હા ભાગી જવું ને એવા ભવાડા તો ના જ કરાય. અને ભાગી જાય મમ્મી પપ્પાની મરજી ન હોય અને છતાંય ભાગી જાય ને એ છોકરી તારે જોવું સરવાળે દુઃખી જ થતી હોય. એની કરતાં મમ્મી પપ્પા કહે નહીં એમ કર્યા કરાય એટલે બધુંય ક્યારેય કોઈ દિવસ દુઃખ આવે જ નહીં સમજ્યા. અને દુઃખ આવે તો મમ્મી પપ્પા આપણી બાજુમાં જ હોય. એટલે જ તો મેં મારા બધા ટેન્શન તમારી ઉપર નાખ્યા છે. તો હું જાઉં હવે. આજે હું મારી રીતે હવે સેટિંગ કરું છું હો. અરે બેન આજ તો બહુ જ ખુશી થાય છે હો. દેખાય છે ને મને તારી ખુશી. તે શું કામ ને આવું કર્યું? તને કોણે આ પાડવાનું કહ્યું હતું? અરે, કોણે આ પાડવાનું કીધું તું એટલે હે? આ તો ખુશીની વાત કહેવાય. બસ હવે જો તારા લગ્ન થઈ જાય એટલે છે ને આ મારા માથા પરનો ભાર જે છે ને એ ઓછો થઈ જાય સમજી બેન. અને ઓલરેડી માથે એટલું બધું થઈ ગયું છે એનું શું? હવે માણા માતર માથે હોય સમજી, પણ કોકનું બહાર પડે કોકનું ન પડે. બાકી લેણું તો છે ને લગભગ ઘણાય ઉપર હોય જ. ભાઈ હા સમજવાની કોશિશ કર. પપ્પાની દવાઓમાં ઘણો ખર્ચો થઈ ગયો હતો અને એ ખર્ચામાંથી હજુ આપણે બહાર નથી નીકળી શક્યા. તું આવી રીતે એમને પૈસા દેવાની હા પાડે છે. શું જરૂર હતી? આપણે એવી રીતે લગ્ન નથી કરવા. અને એ લોકોને જોઈને મને પણ લાગતું જ હતું કે એ લોકોની પણ કોઈ ઈચ્છા નથી લગ્ન કરવાની. પણ મારી ઈચ્છા છે ને બહુ જ છે. કારણ કે એ ઘરમાં તું જઈશ ને તો કોઈ દિવસ છે ને દુઃખી નહીં થા સમજી. અને આમાંય તે મારે તો કાંઈ લગ્ન કરવા નથી. હા અને તું શું કરીશ? કંઈ નહીં, બસ હું જ્યાં સુધી આ ઘરમાં જિંદગી જાય ત્યાં સુધી આ ઘરમાં રહીશ. પછી ક્યાંક સારો આશ્રમ હોય ત્યાં બાળકોની સેવા કરવા વહી જઈશ. હા, બેનના લગ્ન કરાવીને તારે તો આશ્રમમાં વયું જ જવાય ને. સાચી વાત છે. જો હું છે ને એ ઘરમાં ખુશ નહીં રહી શકું. અરે પણ હું કામ ખુશ નહીં રહી શકે? હા હું તમ તાર પૈસા બધાય પૂરા કરીને પછી આશ્રમે જાય ત્યાં સુધી નહીં. એ ઉપાધિ નહીં કરતી તું. પૈસાની વાત નથી, તો પણ આપણા ઘરની પરિસ્થિતિ ઉપરથી તારે એમને પૈસા આપવાના છે અને તને આવી રીતે એકલા મૂકીને લગ્ન કરવાની ઈચ્છા મારી જરાય નથી. ઈચ્છા નથી એટલે હા તને ખબર છે ને આ પપ્પાએ વસન આપેલું છે એને. હા ખબર છે. મારી વાત સાંભળ, તારે ના નથી પાડવાની. તારા લગ્ન છે ને એની હારે જ કરવાના છે. બસ હો વાતની એક વાત. સારું, જીદ લઈને બેઠો છે પછી કોઈની વાત માનવાનો તો છે નહીં. મારી પાસે એમ બીજો રસ્તો નથી. પણ મારું ત્યાં ખુશ નહીં રહેવાનું કારણ એ હતું કે આપણી પરિસ્થિતિ જુઓ ને એ લોકોની જો. એ લોકો પૈસા ટકે ઘણા સારા છે અને આપણે એમની સામે કાંઈ નથી. અરે કાંઈ ન હોય તો કાંઈ નહીં, પણ તું તો એ ઘરમાં ખુશ રહે ને હે ત્યાં તને કોઈ દુઃખ નહીં કરે. અને બીજી વાત એ કે જો અત્યારે જે છે એ પૈસા જ છે અને પૈસાવાળાના ઘરે તું જા ને એટલે બસ સુખ સુખ ને સુખ. મારી તો બસ એક જ ઈચ્છા છે મારી બેન કે તું જલ્દીથી જલ્દી લગ્ન કરે અને એ ઘરમાં જા. સારું, જેવી તારી ઈચ્છા. બાકી મારી ઈચ્છા તો જરાય નથી. એ હવે તારા મગજમાં બેસી ગયું છે ને એટલે બસ તારી પાસે આ જ શબ્દો હશે. બાકી તું આમ લાંબુ વિચારે ને તો તને ખબર પડે કે હું જે કહું છું ને એ બધું હાસું જ છે. સમજી? તે ઘણું આગળનું વિચારી લીધું ને કે બેનને વળાવીને પછી પોતે જવાબદારીમાંથી મુક્ત થઈ જવું છે. હા આ તને પણ કહ્યું જ હતું ને મેં કે તું લગ્ન કરી લે પછી હું લગ્ન કરીશ, પણ તું માન્યો? મારે માનવું પણ નથી. હા હું હમણાં લગ્ન કરી લઉં તો થઈ હોતે શકે છે, પણ મારે લગ્ન કરવા જ નથી. બસ હા, સમજી ગઈ. તારી બધી વાતોને સમજી ગઈ. કાંઈ નહીં, હવે એ લોકોની સાથે વાત કરી લેજે. પૈસા માગવામાં છે ને કોઈ ઉતાવળ ના કરે. અરે
પછીની વાત છે ને, લગ્ન પછીની વાત છે, સમજી તું? અને બીજી વાત એ કે હવે તારા લગ્નની ખરીદી ચાલુ કરવાની છે હો. આપણે કહ્યું છે ને એમને કે ધામધૂમથી લગ્ન નથી કરવાના. અત્યારે દેખાડો કરવા માટે એ બધો ખર્ચો કરવાના છે. આપણે કાંઈ નથી કરવાનું. અરે પણ તને તો મારી બેન શણગારવી પડશે ને. હા, જો ભાઈ, અત્યારે જે પણ પૈસા છે ને એ બધા જ પૈસા આપણે દેણું ભરવામાં વાપરવાના છે, નહીં કે લગ્નમાં. એ તારે નથી જોવાનું, બરોબર? એ પૈસા જ્યાં વાપરવા ત્યાં હું વાપરી. બાકી તારા લગ્નમાં છે ને કંઈ ઘટે નહીં ને એવા લગ્ન મારે કરવા છે, બસ. સમજી તું?